સોજિત્રા તાલુકાના મગરોલ ગામમાં સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક રાહત અને બચાવગીરી હાથ ધરવામાં આવી। ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડ, તલાટી, સહમંત્રી તેમજ મામલતદાર સાહેબે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી। અધિકારીઓ અને ગામના પંચાયતની ટીમ પણ ભરાયેલા પાણી વિસ્તારોમાં પહોંચી ઘરમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા પરિવારો સાથે વાતચીત કરી તેમની સ્થિતિનો તાગ મેળવ્યો। રાહત કામગીરી દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા। જે પરિવારોના ઘરોમાં પાણી ભરાવાને કારણે રસોઈ બનાવી શકાતી નથી અને તેમના માટે તાત્કાલિક ધોરણે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, સાથે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ગામના સરપંચ શ્રી અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડે અપીલ કરી છે કે જે વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો બહાર નીકળી શકતા નથી અથવા ભોજન સહિતની અન્ય સામગ્રીની જરૂરિયાત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેઓએ તાત્કાલિક ગ્રામ પંચાયતનો સંપર્ક કરે। ગ્રામ પંચાયતની ટીમ જરૂરિયાત મુજબ ભોજન તેમજ અન્ય જરૂરી સહાય પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। હાલ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર અને વહીવટી તંત્રની સતત નજર રાખી રહ્યું છે। અસરગ્રસ્ત નાગરિકોને દરેક શક્ય મદદ પહોંચાડવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ।